વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી। માનસિક અસ્થિર મહિલાના અપહરણ અને છેડતીનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ, 2 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલાયા। છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે, ત્યારે એવી જ એક ચોંકાવનારી ઘટના દહેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સામે આવી, જાણે હવે લોકોમાં કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી। વાગરા તાલુકામાં આવેલા દહેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ગંભીર અનડિટેક ગુનાનો આરોપી ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે। એક માનસિક રીતે અસ્થિર મહિલાનું અપહરણ કરી તેની સાથે છેડતી કરનાર 2 આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા। આ ચકચારી ઘટનાની શરૂઆત ગત 11 માર્ચના રોજ થઈ હતી। દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક માનસિક રીતે અસ્થિર મહિલા રાત્રિના સમયે કોઈને કહ્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી। રાત્રિના સમયે એકલતા જોઈ આ લાચાર યુવતીને જોઈ 2 નરાધમો તેની પાસે આવી ચાલ તને તારા ઘરે મૂકી જઈ તેમ લાલચ આપી પોતાની બાઇક ઉપર બેસાડી ઘરે મૂકવાના બદલે દહેજ જીઆઈડીસી વિસ્તારમાં લઈ જઈ રહ્યા હતા અને અવાવરું રસ્તા ઉપરથી લઈ જઈ અને ચાલુ બાઇક ઉપર જ આ નરાધમો શારીરિક અડપલા કરતા હતા અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખેંચતની કરતા દરમિયાન બાઇક સ્લીપ થઈ જતા આ 2 નરાધમો સાથે યુવતીને પણ ઈજાઓ પહોંચી હતી। પકડાઈ જવાની બીકમાં બંને નરાધમો તે યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં છોડી ભાગી ગયા હતા। ઘટના બાદ આ યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં દહેજ જીઆઈડીસીમાં પીરામલ કંપનીના ગેટ પાસે મળી આવી, ત્યારે બાદમાં આ ઘટનાની દહેજ પોલીસ મથકે જાણ થતાં દહેજ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી। દહેજ પોલીસને બાતમીના આધારે સુવા ચોકડી નજીક 2 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલી રહ્યા હતા। પકડાયેલા બંને આરોપીઓ યુપીના હોવાનું જાણવા મળ્યું હતું। આ બંને આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મેહુલ પરમાર, 2 ન્યૂઝ ગુજરાતી, દહેજ।